જય માતાજી મિત્રો અને ગુડ મોર્નિંગ મિત્રો। ચાલો આજે સવારમાં અમે તૈયાર થઈ ગયા છીએ અને આ બાજુ સૂર્યનારાયણ પણ દર્શન થઈ ગયા છે। અને મિત્રો આજે અમે વિશ્વના એક એવા મંદિર જઈ રહ્યા છીએ, વિશ્વનું બીજું કોઈ મંદિર હોય કે ન હોય પણ તે મંદિરની ખાસ એક રહસ્યમય વાત જોડાયેલી છે। એ મંદિરે મોરલાના ટહુકા થયા પછી મંદિરની આરતી થાય છે। અને ચાલો મિત્રો આજે તો એ માનવરાજી મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। એ મૂળી ગામે આવેલું છે। તો ચાલો મિત્રો હું પણ તમને મંદિરના દર્શન કરાવું, તે મંદિર ક્યાં આવેલું છે તે તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે। તો ચાલો મિત્રો હવે જઈએ મૂળી ગામે। તો ચાલો મિત્રો બાઇક લઈને કુદરતી સૌંદર્યનો આનંદ માણતા માણતા અમે જઈ રહ્યા છીએ મૂળી બાજુ। તમે જોઈ શકો છો કે આ છે મૂળી બાજુ જવા માટે રસ્તો। તો ચાલો મિત્રો હવે જઈએ આગળની તરફ। તો ચાલો મિત્રો ફાઇનલી અમે વીરપુર ચોકડી પહોંચી ગયા છીએ અને તમે જે આ રોડ જોઈ રહ્યા છો તે સરાથી મૂળી જવા માટેનો રોડ છે અને અહીંથી બસની અને ટ્રાવેલ્સની પણ સુવિધા છે અને તમે પોતાનું વાહન લઈને પણ મૂળી ગામે જઈ શકો છો। તો ચાલો હવે આપણે આગળની તરફ જઈએ। ચાલો તો મિત્રો હવે પહોંચી ગયા છીએ મૂળીના રેલવે સ્ટેશન અને આ બાજુ છે મૂળીનું રેલવે સ્ટેશન। આ છે મૂળી રેલવે સ્ટેશન અને અહીંથી આશરે 5 થી 6 કિલોમીટરના અંતરે મૂળી ગામ આવેલું છે। તો ચાલો હવે જઈએ મૂળી બાજુ। ચાલો હવે જઈ રહ્યા છીએ મૂળી બાજુ। આ છે આગળ જઈએ। ચાલો તો મિત્રો હવે પહોંચી ગયા છીએ મૂળીના ભોગાવામાં। તમે જોઈ શકો છો આ છે મૂળીનો ભોગાવો અને સામેની બાજુ મૂળી ગામ વસેલું છે અને આ છે સામે સ્વામિનારાયણ મંદિર અને આ બાજુ છે ધોળીચેરા ડેમ અને આગળ જતા। તો ચાલો હવે જઈએ ગામમાં અને કરીએ દર્શન। તો ચાલો મિત્રો ફાઇનલી આપણે આ ગેટેથી પ્રવેશ કરીને આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને અહીં આપણું બાઇક પાર્ક કરી દીધું અને આ બાજુ છે મંદિર। તમે જોઈ શકો છો આ છે માનવરાજીનું મંદિર અને મંદિરની સામે જ આ વિશાળ પાર્કિંગ સુવિધા છે અને આ બધું કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો। અને આ છે માનવરાજી મંદિર અને આગળનો સ્તંભ છે માનવરાજી મંદિરનો તમે જોઈ શકો છો। અને મિત્રો તમે જોઈ શકો છો અહીં પહેલા જૂના રૂમ હતા તે અત્યારે પાડી દેવામાં આવ્યા છે, જે આ બાજુ હતા તે પાડી દેવામાં આવ્યા છે અને જે આ મંદિરની એકદમ સામેની બાજુ હતા રૂમ। મિત્રો આ મંદિરની લોકેશનની વાત કરીએ તો આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામે આવેલું છે। તો ચાલો મિત્રો હવે આપણે મંદિર તરફ જઈએ અને માનવરાજી મંદિરના દર્શન કરીએ। તો ચાલો મિત્રો હવે મંદિર તરફ જઈએ। મિત્રો આ મંદિરે ખાસ કરીને રહેવાનો દિવસ હોય અથવા તહેવારના દિવસે હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે। તો ચાલો મિત્રો તમે પણ મંદિરના દર્શન કરી લો અને હું પણ કરી લઉં મંદિરના દર્શન। જય માનવરાજી દાદા। મિત્રો મંદિરની બાજુમાં જ અહીં શ્રીફળ ફોડવા માટેની જગ્યા છે, જે મંદિરની સ્વચ્છતા માટેનો એક વ્યવસ્થા છે। તો ચાલો ત્યાં શ્રીફળ ફોડી લઈએ આપણે। અહીં તો મંદિરની એકદમ બાજુમાં જ રહેવાની અને ખાવા પીવાની તમામ સુવિધા છે। તમે જોઈ શકો છો આ બાજુ છે મસ્ત મજાના એવા રૂમ અને માનવરાજી મંદિર વિશાળ એવી જગ્યા છે અને અહીં હંમેશા પ્રસાદીની પણ સુવિધા હોય છે અને ચા પાણી 24 કલાક અહીં ઉપલબ્ધ હોય છે। તમે જોઈ શકો છો આ છે ચા માટેની વ્યવસ્થા। અને મિત્રો આ મંદિર મૂળી ગામમાં હાલમાં પણ બરાબર મધ્ય આવેલું મંદિર છે અને માથે ધજા ફરકી રહે છે। આ દેવાલયમાં સવારે અને સાંજે પ્રભુ માનવરાજીની પૂજા અર્ચના થાય છે। અને મિત્રો આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરની પૂજા આરતી એવા સમયે થાય છે કે જ્યારે મોલ્લો આ મંદિર પર આવે છે અને પોતાના કંઠે ટહુકો કરે છે, તે સમય પછી મંદિરની પૂજા અર્ચના થાય છે। અમુક લોકોને વાત સાચી ન લાગતા તે પોતે ત્યાં જાય છે અને પૂજા અર્ચના લાહો પણ લે છે।
આ વાતને કંઈ થોડા સમય પહેલાંની નથી કે થોડા વર્ષો પહેલાં નથી, આ વાત કેટલી સદીઓ વીતી ચૂકી છે. અહીં આ જ પરંપરા ચાલી આવે છે. એક ચોક્કસ ટાઈમે મોલ્લો આવે છે, ટહુકા કરવા ક્યાંથી આવે છે તે આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી. મોલ્લાના ટહુકા બાદ જ આરતી પૂજાનો પ્રારંભ થાય છે. આ મોલ્લો રાત્રિના સમયે રોકાય છે અને સવારે ફરી ટહુકો કરીને જતો રહે છે. આવી રીતે ગમે તે ઋતુમાં તે આવે છે અને પોતાની દૈનિક રીત મુજબ કામ કરીને જતો રહે છે. આ એક જ મોલ્લો કેટલી સદીઓથી આવે છે, પણ આવી ઘટના થવા પાછળ કંઈક તો તથ્ય રહેલું છે. એથી જ કહી શકાય છે કે આ સંપૂર્ણ વિશ્વનું સંચાલન કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો, આવું કંઈક છે અદ્ભુત અને રહસ્યમય આ માંડવડા દાદાનું મંદિર. તમે પણ એકવાર આવો તો અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો. જય માંડવડા દાદા, જય માતાજી. મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં.